નમસ્કાર, હું છું માહિનાઈ. સરસ્વતી સૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાવ થરાદ ખાતે 77માં પ્રજાસત્તાક પૂર્વની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી. પ્રભારી સચિવ શ્રી એમ નાગરાજે સત્ર પ્રદર્શન નિહાળ્યું. સત્ર પ્રદર્શનમાં ભારતીય સુરક્ષા દળોની શક્તિ સજ્જનતા નિહાળી પ્રભારી સચિવ નાગરાજે કરી પ્રશંસા. પ્રજાસત્તાક પૂર્વ સાથે વાવ થરાદ જિલ્લાના વિકાસ યાત્રાની નવી શરૂઆત. પ્રભારી સચિવ એમ નાગરાજ વાવ થરાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પૂર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઐતિહાસિક ઉજવણીમાં રાજ્યપાલ શ્રી તથા મુખ્યમંત્રી શ્રીની ગરિમામય ઉપસ્થિત સાથે રાજ્ય સરકારનું સમગ્ર વહીવટી તંત્ર હાજર રહેશે. નવો જિલ્લો બન્યા બાદ વાવ થરાદ યોજાતો આ પ્રથમ મોટો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ હોવાથી જિલ્લાવાસીઓમાં વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ઉજવણી અંતર્ગત આયોજિત શસ્ત્ર પ્રદર્શન પ્રભારી સચિવ શ્રી એમ નાગરાજે નિહાળ્યું હતું અને ભારતીય સુરક્ષા દળોની શક્તિ તથા સજ્જનતાને પ્રશંસનીય ગણાવી હતી. આ ઉપરાંત વિવિધ થીમ આધારિત પ્રદર્શન કૃતિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 25 જાન્યુઆરીના રોજ મલપુર ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. પ્રભારી સચિવ શ્રી એમ નાગરાજે જણાવ્યું કે તારીખ 25મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ભૂમિપૂજન, GIDCના ઉદ્ઘાટન તેમજ નવનિર્મિત જિલ્લા સેવા સદનના ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે, જે નવા જિલ્લા વિકાસની મજબૂત શરૂઆત સૂચવે છે. આ ઉજવણી વાવ થરાદ સુઈગામ સહિતના અંતરિયાળ અને શિવાળા વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા આપશે. 77માં પ્રજાસત્તાક પૂર્વ લોક ભાગીદારી અને વિકાસના પ્રતીક રૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બનશે. અહેવાલ પ્રધાનજી ઠાકોર. 77માં પ્રજાસત્તાક પર્વ રાજ્ય કક્ષાનું ઉજવણી અત્યારે વાવ થરાદ જિલ્લાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય ઉજવણીમાં રાજ્ય સરકારના તરફથી માન્ય ગવર્નરશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી આખી રાજ્ય સરકારના વહીવટી તંત્ર અહીંયા ઉપસ્થિત રહેવાના છે. વાવ થરાદ નવા જિલ્લા બન્યા પછી આ પ્રથમ મોટું એક કાર્યક્રમ છે, જેમાં લોકોની ઉત્સાહ ખૂબ આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા આજે શસ્ત્ર પ્રદર્શન પણ કરવામાં આવી રહી છે. એ સિવાય લોકોને ઉત્સાહ દરેક કાર્યક્રમના જે તૈયારીમાં એ લોકો ભાગીદારી બતાવે છે. અને આ ઇન્ટિરિયર અને પછાત વિસ્તારના નવા જિલ્લાના દરજ્જો આપીને રાજ્ય સરકારે જે વિકાસ માટેની મુહિમ લીધું છે એનું સાચા અર્થમાં હવે લોક સુધી પહોંચાડવાનું જે તબક્કો છે આવી ગયું છે. અને આ જે કાર્યક્રમ છે એમાં અલગ અલગ પ્રદર્શન પણ કરવામાં આવી રહે છે, કૃતિઓ પણ રજૂ કરવામાં આવી રહી છે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે. 25મી તારીખે સાંજે મોટું એક કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન મલપુર ખાતે કરવામાં આવી રહી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સવારથી 25 તારીખના રોજ કાલે સવારથી અલગ અલગ ભૂમિપૂજનના કાર્યક્રમ, GIDCના ઉદ્ઘાટન અને જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા સેવા સદનનું પણ ભૂમિપૂજનના કાર્યક્રમ પણ થવાનું છે. એટલે જિલ્લાનું જાહેરાત થયા પછી તરત જ જિલ્લા સેવા સદનનું કામ પણ ઝુંબેશના રૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપાડવામાં આવી છે. એનું જે સુંદર શરૂઆત છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે. આના લીધે વાવ થરાદ અને આ વિસ્તારમાં સુઈગામ જેવા અંતરિયાળ તાલુકા, સીમાડો અને સીમા વિસ્તારમાં આજે વિકાસનું દોડ હવે વેગ આવશે. અને આરોગ્ય, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ, યુવાનો માટેનું કારકિર્દી બનાવવા માટેનું તક અને એમનું નોકરિયાત અને ખેતીવાડી બધા વિષયોમાં સરકાર જ્યારે બહાર આપી રહ્યું છે, તો આ 77માં પ્રજાસત્તાક દિવસ એનું એક પ્રતીક રૂપે આપણે સૌને મળી આવે છે. લોક ભાગીદારી ખૂબ વધારે છે અને લોકોની ઉત્સાહ પણ અને ઉમંગ સાથે લોકો પણ જોડાય છે.